નમસ્કાર બાળ મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.5 અને જે છે એના પ્રશ્ન નંબર 5 સુધી એટલે કે આખું સ્વાધ્યાય પૂરું કરે. બરાબર છે. ચલો આજે આપણા આજના લેક્ચરમાં આપણે એનાથી પછી આપણે વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો જોઈશું. વાસ્તવિક સંખ્યાઓ ઘાતાંકના નિયમો. હવે જો આ જે નિયમો છે ને ઓલરેડી તમે 7મા ધોરણથી ઘાત અને ઘાતાંક જે ચેપ્ટર છે એની અંદરથી ભણતા આવ્યા છો. બરાબર, કોઈ વિશેષ વસ્તુ છે નહીં. જે ઘાતાંક આપેલી હોય બરાબર છે, બે પદ હોય બરાબર, જેના આધાર દરેકને ખ્યાલ છે. એની એમ ઘાત આ રીતે જો કોઈ પદ આવા સ્વરૂપમાં હોય એની સંખ્યા કોઈ પણ જે છે ચલ હોઈ શકે, અંક હોઈ શકે. બરાબર છે. અને અહીંયા જે છે એમની જગ્યાએ કોઈ અંક હોઈ શકે. બરાબર, ધારો કે 2 ની 5 ઘાત ઓકે છે, ત્યારે અહીંયા ને આ એના સ્વરૂપમાં છે. આને આધાર કહેવાય. દરેકને ખ્યાલ છે. આને શું કહેવાય? આધાર. આધાર દરેકને ખ્યાલ છે. ગુજરાતી શબ્દ છે જેનો મતલબ એવું થાય કે જે આધાર એટલે સૌથી પહેલો જે પાયાની વસ્તુ હોય અને જે ટેકું પૂરું પાડે એને આધાર કહેવાય. બરાબર, એનાથી પછી આગળ રચના થાય. તો આને મુખ્ય જે છે આધાર કહેવાય. જો આધાર ના હોય એના વગર આપણે ઘાત છે ને દર્શાવીએ, એટલે આ આધાર કહેવાય. અને અહીંયા જે આ એમ સ્વરૂપમાં આ દર્શાવે એને આપણે ઘાતાંક કહીએ છીએ. સામાન્ય રીતે ઘાત પણ કહીએ છીએ. દરેકને ખ્યાલ છે બે આપણે એવું કહીએ કે 2 ઘાત 3 ઘાત, અને ઘાતનો અંક જે હોય એને ઘાતાંક કહીએ છીએ. બરાબર, તો અહીંયા જે આ પદ હોય એને ઘાતાંક, અહીંયા જે છે એને આધાર કહેવાય. અહીંયા પણ એક રીતે થાય. 2 ને શું કહેવાય? 2 ને કહેવાય આધાર અને 5 ને કહેવાય ઘાતાંક. ઘાતનો અંક એટલે ઘાતાંક. બરાબર, તો આ ઓલરેડી આપણે જાણીએ છીએ. આવું આપણે 7મા ધોરણથી મેં કીધું એ પ્રમાણે ડિસ્કશન કરેલી છે. બરાબર, કે એની એમ ઘાત વત્તા જે છે અથવા ગુણ્યા એની એમ ઘાત આપેલી હોય એવું કંઈક સ્વરૂપ હોય ત્યારે કંઈક આપણે જે છે એનું સાદું રૂપ આપતા હતા. અહીંયા એ જ વસ્તુ છે, ફક્ત સંખ્યાઓ બદલાશે. બરાબર, ઘાતાંકમાં વાસ્તવિક સંખ્યા હોઈ શકે જે અત્યાર સુધી આપણે જે છે પૂર્ણ સંખ્યાઓ ભણેલા છીએ. બરાબર, કે ઘાતાંકમાં સામાન્ય રીતે જે છે આપણે 2 ઘાત, જેમ અહીંયા મેં કીધું 2 ની 5 ઘાત, 2 ની 3 ઘાત, આ રીતે જે છે પૂર્ણ ઘાતો આપેલી હોય છે, જેના વિશે આપણે એનું સાદું રૂપ અને એ બધી વસ્તુઓ શીખી ગયા છીએ. બરાબર, તો એ બધી વસ્તુઓ તો આપણે ડિસ્કશન કરેલી છે. પણ અહીંયા જે છે વાસ્તવિક સંખ્યાઓ પણ હોઈ શકે, જેમ અહીંયા આના સ્થાને કોઈ જે છે વાસ્તવિક સંખ્યા હોઈ શકે, અથવા તો જે છે ઘાતાંકના સ્થાને વાસ્તવિક સંખ્યા હોઈ શકે. બરાબર, તો જેના વિશે જે છે આપણે ડિસ્કશન કરવાનું છે. ચલો પહેલા તો આપણે જે કેટલાક નિયમો જોયા હતા એના વિશે ચર્ચા કરી લઈએ. અગાઉના ધોરણમાં પણ જે આપણે નિયમો ભણીને આવ્યા છીએ બરાબર, એની જે છે ચર્ચા કરી લઈએ. જેમ કે મેં તમને કીધું કે એની એમ ઘાત માટે આપણે સૌથી પહેલી તો વસ્તુ એ કે દરેકને આધાર એટલે શું, બરાબર છે, અને ઘાતાંક એટલે શું એ દરેકને ક્લિયર હોવું જોઈએ. બરાબર, પછી આગળની વાતો થાય. ચલો પહેલું છે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત. બરાબર, આ રીતે કંઈક આપેલું. જો અહીંયા m અને n શું છે તો કે m અને n પ્રાકૃતિક સંખ્યાઓ છે. અહીંયા જે હું દર્શાવું એના મુજબ બરાબર છે કે અહીંયા જે છે m n અને a પ્રાકૃતિક સંખ્યાઓ છે. અહીંયા જો આ નિયમ લખું છું ને એના માટે બરાબર છે, જે તમને કીધેલું પણ છે. એને આધાર કહેવાય આપણે. બરાબર, m અને n ઘાતાંક હશે અને a આધાર હશે. બરાબર, a આધાર, m અને n ઘાતાંક. બરાબર, આ દરેક માટે જે હું અહીંયા નીચે લખીશ ને જે નિયમો એના માટેની વાત છે. સૌથી પહેલા તો આપણે આવું ભણતા હતા. બરાબર છે, જે દરેકને ખ્યાલ છે એની એમ ઘાત ગુણ્યા એની એમ ઘાત. આ ઇન્ટુ એટલે ગુણાકાર થાય, દરેકને ખ્યાલ જ છે. તો આવું જ્યારે પદ આપેલું હોય ત્યારે આપણે શું કરતા હતા તો કે આધારને m ના એમ રહેવા દઈએ અને પછી આગળ શું કરતા તો કે m + n આવું કંઈક કરતા. બરાબર, દરેકને ખ્યાલ છે. તો 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત આવું કંઈક આપેલું હોય ને પદ, તો સામાન્ય રીતે આપણે શું કરી દેતા તો આધારને એમ રાખી અને પછી ઘાતાંક ગુણો કરી દેતા હતા. સરવાળો તો 3 + 5 એટલે 2 ની 8.
આવું કંઈક આપણે લખતા હતા, બરાબર છે. તો અહીંયા જે છે એવા સ્વરૂપમાં આપણે લખતા હતા. તો અહીંયા એ જ વસ્તુ છે કે એની જે છે આપણે એને લખી શકાય m વત્તા n આવા કંઈક સ્વરૂપમાં લખતા હતા. તો એ જ વસ્તુ છે એ અહીંયા આવે છે. પછી છે બીજું એક a ની m ભાગ્યા n, જેમાં અહીંયા આપણે ગુણાકારમાં લીધું એ જ રીતે ભાગાકાર કે a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત. તો આને કઈ રીતે લખાય? તો આને લખાશે a ની m ઓછા n ઘાત, બરાબર. જેમાં અહીંયા આપણે જો ગુણાકાર હતો તો સરવાળો કર્યો, તો અહીંયા ભાગાકાર છે બંને માટે, તો અહીંયા જે છે શું થાય? બાદબાકી થાય. પણ એમ જે અંશમાં છે ને એમાંથી છેદનો ઘાતાંક બાદ થાય, અને અહીંયા એવું લખી શકાય કે m ગ્રેટર ધેન n હોય, બરાબર. m n કરતા મોટો હોય છે, બરાબર છે, પ્રાકૃતિક સંખ્યાઓ માટે. તો એક આ નિયમ છે. ત્યાર પછી છે a ની m ઘાત ની m ઘાત. a ની m ઘાત a ની n ઘાત, આને કહેવાય છે ઘાતની ઘાત. શું કહેવાય એને? આને કહેવાય છે ઘાતની ઘાત, બરાબર. કે અહીંયા a ની m ઘાત તો આપેલી છે, પણ આખું પદ લીધે ને એની ઘાત હોય છે. તો આને કઈ રીતે લખાય? તો આને લખાય પહેલા તો આધાર લખી દેવાનો. અહીંયા આપણો આધાર છે a અને ઘાતાંકોનો ગુણાકાર કરી દેવાનો, બરાબર. તો અહીંયા થશે a ની m ગુણ્યા n, એના બરાબર સાદું રૂપ મળશે a ની m n ઘાત, બરાબર. બંને પદો જે છે ઘાતાંકના પદો એ શું થઈ જાય? ગુણાકારના સ્વરૂપમાં આવી જાય છે. પરસ્પર શું થઈ જાય? એનો ગુણાકાર થઈ જાય છે. પછી ગમે તે હોય, જેમ કે 2 ની 3 ઘાત હોય અને એની 5 ઘાત લીધી હોય તો આપણે એને આ રીતે લખીએ 2 ની 3 ગુણ્યા 5 એટલે 2 ની 15 ઘાત છે, બરાબર છે. તો આ રીતે આને કહેવાય ઘાતની ઘાત. ક્લિયર? ખ્યાલ આવી જાય દરેકને? એના પછી એક નિયમ છે a ની m ઘાત ઇન્ટુ b ની m ઘાત. જેમ આપણે અહીંયા જોયું હતું કે બંને આધાર સરખા છે, બરાબર. શું છે? આધાર સરખા છે, પણ ઘાતાંક અલગ અલગ છે. બે માટે તો બેમાં આધાર સરખા છે, એક ઘાતાંક બેમાં કેવા છે? અલગ અલગ છે. અહીંયા શું થશે? અહીંયા બેમાં આધાર અહીંયા ઘાતાંક સરખા હશે, આધાર અલગ અલગ હશે, બરાબર. અહીંયા શું થશે? ઘાતાંક. આને ઘાતાંક કહેવાય, બરાબર છે, અને આને આધાર કહેવાય. તો અહીંયા જેમ હતું કે આધાર સરખા, તો આપણે શું કરતા? તો કે આધારને એમ રાખીને ઘાતાંકોનો સરવાળો કરી દેતા. અહીંયા શું થશે? બે માટે જો કોમન આ છે તો એને જો તમે લખવું હોય તો આ રીતે લખી દેવાનું. પહેલા તો જે કોમન છે, જેમ કેમ અહીંયા આપણે કોમન એ હતું તો એને પહેલા લખી દીધા, એ જ રીતે અહીંયા ઘાતાંકમાં એમ છે કોમન, એને લખી દઈએ. પછી શું કરવાનું? પછી ફક્ત આધારોનો કરી દેવાનો ગુણાકાર. તો શું થઈ જાય? a ગુણ્યા b, બરાબર. a ગુણ્યા b ની m ઘાત, એને આ સ્વરૂપમાં લખે, અથવા a b ની m ઘાત આવું હોય તો પણ લખી શકો, બરાબર. દરેકને ખ્યાલ છે એ પ્રમાણે. તો a b ની m ઘાત એને આવું કહી શકાય, બરાબર. તો અહીંયા શું થઈ જાય? જો બંને ઘાતાંકો સરખા હોય ત્યારે ઘાતાંકને એમને રાખી અને આધારનો થઈ જાય ગુણાકાર. ક્લિયર? અને એના પછી લાસ્ટ એક આવે છે, જો 0 માટે દરેકને ખ્યાલ છે કોઈ પણ સંખ્યા હોય એની 0 ઘાત લઈએ ને તો હંમેશા જે છે આપણને સાદું 1 મળે છે. જેમ કે કોઈ પણ સંખ્યા a છે એની 0 ઘાત લો ત્યારે તમને સાદું રૂપ શું મળે? તો કે સંખ્યા 1. પછી એ ગમે તે સંખ્યા હોય, તમે 2 લો, 5 લો, ગમે તે લો, 2 ની 0 ઘાત, 5 ની 0 ઘાત, 10 ની 0 ઘાત, બધાનું સાદું રૂપ 1 જ મળે છે. આ રીતે તમને સમજાયેલું છે, બરાબર. તમને એવું ના થાય કે 2 ની 0 ઘાત એટલે 2 થવા જોઈએ, એના માટે મેં તમને આવું કઈ સમજાવતો હતો કે જો તમે ક્રમશઃ ચાલ્યા તો 2 ની 4 ઘાત લો, પહેલા 2 ની 3 ઘાત લો, 2 ની 2 ઘાત લો, 2 ની 1 ઘાત લો, 2 ની 0 ઘાત, બરાબર છે. ક્રમશઃ આ રીતે ચાલ્યા તો તમને ખ્યાલ આવી જાય. જો 2 ની 4 ઘાત એટલે 16 થાય, બરાબર. જેને આપણે જો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 16 લેતા. 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે એને 8 લેતા. એ જ રીતે 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 એના બરાબર 4 થાય. એ જ રીતે જે છે 2 ની કેટલી ઘાત? તો 1 ઘાત એટલે 2 થાય, એકલા એના બરાબર 2. હવે જો અહીંયા ક્રમશઃ જો આપણે ઉતરતા જઈએ છીએ એનું શું થાય છે? એક એક વાર જે છે 2 2 2 એ પ્રમાણે ઘટતું જાય છે, બરાબર. તો અહીંયા જો અહીંયા શું થાય છે? 16 માંથી 8 કે 8 માંથી 4 કે 4 માંથી 2 જાય, બરાબર. ક્રમશઃ જોતા જાય 16 ભાગ્યા 2 કરશો ત્યારે 8 એટલે આ જે દરેક પદ છે ને ઉત્તરતા ક્રમમાં એ બીજા ભાગનું પદ હશે, બરાબર. અહીંયા આધાર 2 છે, દરેક
પદ જે છે 16 ભાગ્યા 2 કરો તો 8 આવે, 8 ભાગ્યા 2 કરો 4 આવે, 4 ભાગ્યા 2 કરો ત્યારે 2 આવે. તો એ રીતે જે છે અહીંયા 2 ની 0 ઘાત માટે તમે જોશો ને તો 2 ની 0 ઘાત બરાબર અહીંયા જે છે આપણે આ સિરીઝ ચાલુ રાખવા માટે શું કરવું પડે, અહીંયા જે આ ક્રમાંકો હતા જેમ ભાગ્યા 2 થઈ જાય તો એ રીતે 4 ભાગ્યા 2 કર્યા ત્યારે 2 8 ભાગ્યા 2 કર્યા ત્યારે 4 આવે. તો અહીંયા જો 2 ભાગ્યા 2 વસ્તુ કરો ત્યારે 2 આવે, તો 2 ભાગ્યા 2 કરો ત્યારે જે છે જવાબ શું મળે તમને, તો 1. તો જો અહીંયા હવે સિરીઝ કમ્પ્લીટ થાય 16 ભાગ્યા 2 તો 8, 8 ભાગ્યા 2 તો 4, 4 ભાગ્યા 2 તો 2, 2 ભાગ્યા 2 એટલે 1. બરાબર. તો એટલા માટે જે છે આ રીતની અહીંયા આપણે જોઈ શકીએ કે 2 ની 0 ઘાત એટલે શું મળે આપણને, તો 1. હવે તમે અહીંયા એટલે જે છે 2 ની 0 ઘાત એટલે કોઈ 2 ના લખતા, કેમ? કારણ કે 2 ની 1 ઘાત એટલે 2 થાય છે અહીંયા. બરાબર. 2 ની 0 ઘાત એટલે 2 થતા નથી. બરાબર. 2 ની 0 ઘાત બરાબર 2 નથી. એટલે આ વસ્તુમાં કોઈ ભૂલ ન થતા. બરાબર છે. આ વસ્તુ કમ્પ્લીટલી બધાને ક્લિયર હોવી જોઈએ. તો એટલા માટે જે છે કોઈ પણ સંખ્યા એ લઈએ એની 0 ઘાત શું થાય, હંમેશા જે છે આપણને એનું સ્વરૂપ એક જ મળે છે. બરાબર છે. તો આપણે જે છે એ રીતે લખી શકીએ. બરાબર. અને દરેકને ખ્યાલ છે કે કોઈ પણ જે છે એકના છેદમાં કોઈ પણ સંખ્યા લઈએ, બરાબર, કે એકના છેદમાં તમે એવું લો કે a ની m ઘાત છે અથવા a ની n ઘાત લઈ લો. બરાબર. ચાલો એની m લો તો એકના છેદમાં એકની જગ્યાએ કઈ પણ સંખ્યા હોય, બરાબર, મતલબ ગમે તે સંખ્યા પણ આપણે જોવાનું છે એના માટે છે મેઈન જોવાનું છે a ની m ઘાત. તો જો આ રીતે છેદમાં હોય ને તો અહીંયા જે છે એને a ની -m ઘાત એવું લખાય. બરાબર. અહીંયા જે ઘાત છે ને એ અંશમાં લઈ જાવ ત્યારે કેવી થઈ જાય, માઈનસ. તો મેં કીધું એ પ્રમાણે કે આપણે જે એકના છેદમાં આ રીતે પદ હોય કોઈ પણ એના m ઘાત વાળો છેદમાં હોય એટલે આપણે શું કરીએ છીએ તો કે જે અંશમાં આવે ને ત્યારે એની વિરોધી ઘાત થઈ જાય છે. બરાબર છે. અહીંયા જો માઈનસ હોય તો પ્લસ થઈ જાય. એટલે છેદમાંથી જો એને અંશમાં લઈ જઈએ તો એની ઘાતમાં જે છે એ પ્રમાણેનો જે ચિહ્ન છે એની અંદર ફેરફાર થાય છે. બરાબર. તો આ રીતે જે છે આપણે એ વસ્તુ જોઈ. ઓકે. હવે જે પ્રમાણે આપણે જે છે ઉદાહરણો કેટલાક જોઈ લઈશું આના આધારે, અને જો બીજી પણ એકાદ બે વસ્તુ જે છે એની ડિસ્કશન આપણે કરી લઈએ. બરાબર છે. બાકી તો જે છે એનાથી નીચે તમને ઉદાહરણ આપેલા છે જેના વિશે આપણે ચર્ચા અત્યારે નથી કરતા, એ તમને દાખલા ગણાવો ત્યારે જે છે તમને એના વિશે ખ્યાલ આવી જશે. બરાબર છે. હવે જે આપણે બીજા એક પદ માટે જોઈએ કે આપણે વાસ્તવિક સંખ્યા a ગ્રેટર ધેન 0. બરાબર છે. આવું કંઈક આપણે અગાઉ પણ જોયું હતું. બરાબર. અને n મૂળમાં a, જો આવું કંઈક જે છે પદ માટે પણ આપણે કેટલીક વસ્તુ જોયેલી. બરાબર. તો આને મુજબ કહી શકાય કે ધારો કે a ગ્રેટર ધેન 0 આ શું છે, એક વાસ્તવિક સંખ્યા હોય. બરાબર. a ગ્રેટર ધેન 0, બરાબર, એક વાસ્તવિક સંખ્યા n ધન પૂર્ણાંક, બરાબર, n શું હોય, n આપેલો હોય આપણને ધન પૂર્ણાંક, તો જ્યારે b ની n ઘાત બરાબર a થતું હોય, બરાબર, અને b ની n ઘાત એટલે કોઈ બીજું એવું પદ કે જેની n ઘાત જે છે એ આપણને a સ્વરૂપનું મળતું હોય ત્યારે n મૂળમાં a બરાબર b થાય. આવું કંઈક આપણે જોયું. બરાબર. કે જ્યારે a ગ્રેટર ધેન 0 માટે એટલે a જે છે 0 કરતા મોટા હોય એવી કોઈ વાસ્તવિક સંખ્યા હોય ત્યારે જે છે b ની n ઘાત આપણે લઈએ ને કોઈ એવું પદ લઈએ કે જેની n ઘાત એટલે એની જગ્યાએ જે છે 2 3 ગમે તે હોય ધન પૂર્ણાંક. બરાબર. તો જે છે એવા સ્વરૂપમાં લઈએ તો આપણને જે છે b ની n ઘાત બરાબર a મળે છે. અને એનાથી વિરોધી લખવું હોય તો દરેકને ખ્યાલ છે બે બાજુ લો આ કઈ રીતના પદ આવે એ તો દરેકને ખ્યાલ છે. બરાબર. અહીંયા જો b ની n આપેલી છે, બે બાજુ n મૂળ લઈએ. ચાલો તો જે છે n મૂળમાં b અને એની n ઘાત, બરાબર, અને a ની n ઘાત થાય જોડે. બરાબર છે. જો આવું પદ સામે n ની સામે લઈએ તો ઓકે કે n મૂળ લીધું છે આપણે. બરાબર છે. તો અહીંયા જે પ્રમાણે b ની n ઘાત છે n મૂળ લઈએ એનું રીતે n મૂળ થાય ને. બરાબર છે. તો એ પ્રમાણે અહીંયા જો n મૂળ શું થઈ જાય તો શું હશે b બરાબર n મૂળમાં a. આ રીતે આપણને પદ મળે છે. જેમ કેમ આપણે બે બાજુ એક પ્રક્રિયા કરીએ કે ગુણાકાર કરીએ બે બાજુ કરવો પડે, ભાગાકાર કરીએ બે
એટલા માટે જે છે a ની n મૂળમાં a બરાબર b આપણને મળે છે બરાબર. અને જ્યાં b પણ શું મળે તો કે b પણ ગ્રેટર ધેન 0 હોય તો જે છે આપણે એવું કહી શકીએ ઘાતાંકની ભાષામાં જો એને આપણે કેવું હોય ને તો a ની n મૂળ બરાબર a ની 1 ના છેદમાં n ઘાત આવું આપણે એને કહી શકીએ બરાબર. કે n મૂળમાં a હોય ત્યારે આપણે n ને 1 ના છેદમાં n ઘાત એવું કહીએ છીએ. જો તમને ધારો કે વર્ગમૂળમાં 2 હોય વર્ગમૂળમાં ચલો આપણે કોઈ પણ એવી સંખ્યા લખીએ જેમ કે 5 નું વર્ગમૂળ છે ને તો એને 5 ની 1/5 ઘાત કહેવાય બરાબર. જેટલી પણ જે છે અહીંયા વર્ગમૂળ હોય જો ઘનમૂળ હોય તો એને 1/3 ઘાત પછી ચતુર્થમૂળ હોય તો 1/4 ઘાત આ રીતે. એટલે કે કોઈ પણ a માટે એટલે કોઈ વાસ્તવિક સંખ્યા a માટે જો n મૂળ જે છે આપણને દર્શાવેલું હોય તો આપણે એને a ની 1 ના છેદમાં n ઘાત એવું કહી શકીએ. ક્લિયર? આ રીતના જે છે એને લખી શકાય. જેમ કે મેં અહીં કીધું જો તમને ના ખ્યાલ આવતો ને ધારો કે 4 ની જો વર્ગમૂળ થઈ હોય તો એને આપણે કેવી રીતે લખીએ તો પેલો 4 ની વર્ગમૂળ એટલે જે છે એને આપણે 4 ની 1/5 ઘાત કહેવાય સાદો રૂપ આપીએ તો. અને 4 ની 1/5 ઘાત હવે શું કરીએ 4 ને 2 નો વર્ગ એ સ્વરૂપમાં લખાય આ 4 માટે અને 1/5 ઘાત તો એમને બે હવે દરેકને ખ્યાલ છે શું થાય અહીંયા 2 ની 2 ઘાત અને 1/5 ઘાત ત્યારે જે છે ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો 2 ની 2 ગુણ્યા 1/5 સાદો રૂપ આપો શું બને 2 ની 1 ઘાત એટલે કેટલા મળે 2 તો વર્ગમૂળમાં 4 બરાબર આપણને મળી ગયો આપણને વર્ગ 2 તો આ રીતે જે છે એનું ફિક્સ સાદું રૂપ થાય બરાબર. ક્લિયર દરેકને? તો આ રીતે જે છે એનું આપણે સાદું રૂપ આપીશું. ચલો હવે જે છે એનાથી આગળ આટલા મુખ્યત્વે જે છે નિયમો વિશે આપણે અભ્યાસ કરવાનો હતો બરાબર. અને એને આધારે જે છે આપણી પાસે દાખલો હશે તો તે જે દાખલાઓ હોય એને આપણે સોલ્વ કરવાના છે બરાબર. આ તો જે છે તમે અગાઉથી કરતા આવ્યા છો એટલે આની અંદર જે છે વિશેષ એવી કઈ વસ્તુ રહેતી નથી બરાબર છે. તો આને જે છે સરળતાથી તમે સોલ્વ કરી શકશો. મેં કીધું એ પ્રમાણે ખાલી જે છે નિયમ આપણે એક જ ધ્યાન રાખવાનો છે. અને જો અહીંયા તમને એક બીજી વસ્તુ એ કીધેલી છે કે જો a ગ્રેટર ધેન 0 હોય જો a ગ્રેટર ધેન 0 એક વાસ્તવિક સંખ્યા હોય અને અથવા તથા m અને n કે જેમને એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તેવા અને n ગ્રેટર ધેન 0 માટે a ની m છેદમાં n આને n મૂળમાં a અને n m ઘાત એટલે કે a ની m ઘાત નું n મૂળ આ રીતે બરાબર છે. જો આ એક તમને પાઠ્યપુસ્તકમાં જે છે પેજ નંબર 21 ઉપર આ જે નિયમો આપેલા છે ને 5 બરાબર એક 4 જે છે આપેલા છે. સૌથી પહેલા તો a ની m * a ની n જે મેં હમણાં ભણાય એ ટિક કરી દેજો બરાબર. તો CW માં દરેકે જેમ અગાઉ લખતા હતા આપણે એ જ રીતે જે છે એ લખવાના પણ છે. એની નીચેનું પદ છે એની 0 ઘાતની કિંમત શું થાય તો એ પદ પણ લખવાનું છે બરાબર. અને એની પાછળ જે છે આપણે એટલે એનાથી નીચે કઈ નથી એની પાછળના પેજે જે છે આવી જાવ ત્યારે તમને એક આ વસ્તુ લખવાની છે. સૌથી પહેલા તો જે આપણે જોયું ને એ પ્રમાણે કે વિભાગ 1.4 માં પેજ નંબર 22 ની પહેલી જ લાઈન એમાં ખાલી વિભાગ 1.4 સિવાય બાકી આગળથી ચાલુ કરી દેવાનું છે. વાસ્તવિક સંખ્યા a ગ્રેટર ધેન 0 માટે આપણે જે છે એ વ્યાખ્યાયિત કર્યો કે a ગ્રેટર ધેન 0 જો એક વાસ્તવિક સંખ્યા હોય તો b ની n ઘાત બરાબર a મળે તો એની n મૂળ બરાબર b થાય બરાબર. જે આપણે જોયું એક એ લાઈન અને પછી જે છે એનાથી નીચે કે જો a ગ્રેટર ધેન 0 એક વાસ્તવિક સંખ્યા હોય જે મેં આ પદ લખ્યું આ એક ટિક કરી દેવાનું છે બરાબર. એટલે મુખ્યત્વે જે છે આટલા આપણી પાસે નિયમો છે બરાબર. તો આની જે છે આપણે ચર્ચા કરીશું અને આટલું જે જોયું ને એના આધારે જવા આપણે દાખલા ગણવાના થશે. જો અગાઉ આપણે એક વસ્તુ એ જોઈ હતી ને કે મેં તમને કીધું એ પ્રમાણે કે a ની n મૂળમાં a
બરાબર. તો આને જે છે એ 1/m કહેવાય. એ મેં તમને હમણાં ચલો ઓકે એક ઉદાહરણ મેં તમને આપ્યું એના દ્વારા આપણે સમજી લીધા. બરાબર. ચલો હવે આગળ જે છે આપણે સ્વાધ્યાયના દાખલા માટે સમજ. ફટાફટ જે છે આપણે આપણું સ્વાધ્યાય જોઈ લઈએ છીએ. બરાબર. ચલો સ્વાધ્યાય 1.6 चलो प्रश्न नंबर 1 થી શરૂઆત કરીએ. એકનો પહેલામાં શું કીધું? જો દરેકમાં કિંમત શોધવાની અથવા સાદુરૂપ આપવાનું છે. અહીંયા કીધું છે 64 ની 1/5 ઘાત. સોરી 1/3 ઘાત કીધી છે. 64 ની 1/3 ઘાત. બરાબર. આવું કંઈક જે છે આપણને પદ આપેલું છે અને આનું આપણે સાદુરૂપ આપવાનું છે. તો જે આપણે અગાઉ જોયું ને એ પ્રમાણેનું આ પદ છે. બરાબર. હવે આને આપણે a ની n ઘાત ની ઘાત એ સ્વરૂપમાં લખવું હોય તો આપણે જે છે એ સ્વરૂપમાં લખીને પછી એનું સાદુરૂપ આપણને સરળ પડે. બરાબર. પહેલા માટે તો આને આ રીતે લખી શકીએ. મેં હમણાં કીધું એ પ્રમાણે આપણે જો અહીંયા જે છે 2 આપેલા છે. બરાબર. અહીંયા 1/2 એટલે આ વર્ગમૂળમાં છે. બરાબર. કારણ કે 1/2 ઘાત એટલે વર્ગમૂળ થાય. બરાબર. પણ આપણે ડાયરેક્ટ એવું નથી લખવું. તો આપણે જે છે સરળ બનાવવા અહીંયા શું કરીએ? જો 64 એટલે દરેકને ખબર છે કે 64 એટલે 2 ની આગળ ઘાત વધારતા જઈએ તો આપણને મળતું સ્વરૂપ છે. જેમ કે 2 ની 2 ઘાત એટલે 4 મળે. બરાબર. 2 ની 3 ઘાત કરો તો 8 મળે. 2 ની 4 ઘાત કરો તો 16 મળે. 2 ની 5 ઘાત કરો તો 32 મળે અને 2 ની 6 ઘાત કરો તો તમને 64 મળે. બરાબર. એટલે 2 ની 6 ઘાત એટલે 64 મળે છે. તો અહીંયા 64 જે છે 64 ને આપણે એ જ સ્વરૂપમાં લખવું હોય તો લખી શકીએ કે અહીંયા જે છે 2 ની કેટલી ઘાત 6 અને એની 1/3 ઘાત. બરાબર છે. જો આપણે એને એ રીતે લખવું હોય તો લખી શકીએ કે 2 ની 6 ઘાત ની 1/3 ઘાત બરાબર 2 ની 6 ગુણ્યા 1/3 ઘાત. અને કારણ દરેકમાં લખવાનું. કારણ કે a ની m ની n ઘાત બરાબર a ની m ગુણ્યા n એ પ્રમાણે. બરાબર છે. તો આપણે આ રીતે એને લખી શકીએ. જો અહીંયા આપણે ઘાતાંકના સ્વરૂપમાં લખીએ તો વધારે બેટર રહે. એટલા માટે મેં 2 ની ઘાતાંક લીધી. બરાબર છે. તમે જો ઈચ્છો તો તમે 8 નો વર્ગ પણ લઈ શકો. તો એ છે સામસામે વર્ગ અને 2 ઘાત જે છે એ ફિટુસ થઈ જાય છે એટલા માટે. બરાબર. તો અહીંયા મેં કીધું એ પ્રમાણે કે 2 ની 6 ઘાત ગુણ્યા 1/3 ઘાત એટલે શું મળે? 2 ની અહીંયા જો સાદુરૂપ આપો તો અહીંયા શું વધશે? 3. એટલા માટે વધે 2 ની 3 ઘાત. ઓકે. આ જે છે તમારો ક્લિયર. જો આને આગળ લખવું હોય તો જે છે એ તમે લખી શકો. બરાબર. એના બરાબર મળે આવું લખી શકો. ચલો એનાથી આગળ 32 ની 1/5 ઘાત. જો હમણાં જ આપણે જોઈએ જો 32 ની 1/5 ઘાત છે. બરાબર. તો 32 ને હમણાં આપણે જો 2 ની 6 ઘાત 64 હતી. 2 ની 5 ઘાત 32 હતી. તો 2 ની 5 ઘાત બરાબર એટલે 32 થાય. તો એને આ રીતે લખાય. ફરીથી ચલો હવે કરો ગુણાકાર. તો 2 ની 5 ગુણ્યા 1/5 કારણમાં શું? તો એ જ કારણ જે આપણે અગાઉ જોયું કે a ની m ઘાત ની n ઘાત બરાબર a ની mn ઘાત થાય. આપો સાદું જો 5 5 ઉડી જાય શું વધે? 2 ની 1 ઘાત. 2 ની 1 ઘાત બરાબર કેટલા મળે? તો કે જવાબ મળે 2. ઓકે. ક્લિયર. ભાઈ દરેક ને તો આ જ રીતના જે છે 3 પ્રશ્નો આપેલા છે. ચલો એક કામ કરજો. 2 મેં ગણાયા. ત્રીજો છે 125 ની 1/3 ઘાત. 125 એટલે કે શું થાય? તો કે 5 ની 3 ઘાત થાય. તો 5 ની 3 ઘાત ગુણ્યા 1/3 ઘાત કરશો તમને મળી જશે તમારું સાદુરૂપ. બરાબર. એટલે પ્રશ્ન થઈ જશે તમારો 100. ઓકે. ચલો બીજો પ્રશ્ન જોઈ લઈએ ફટાફટ. જો એકદમ સાદી વસ્તુ છે. આપણે 7મા ધોરણથી કરતા આવ્યા છીએ. ફેરફાર કંઈ જ નથી. ક્યારે જે છે આ ઘાતાંકના સ્વરૂપમાં ઘાતાંકની અંદર આપણને સમય સંખ્યા અથવા અસમય સંખ્યા પણ હોઈ શકે છે. બરાબર. તો ફેરફાર ફક્ત એટલો છે. અહીંયા જે છે ઘાતાંકમાં તો આપણને સમય સંખ્યાના સ્વરૂપમાં એ મળી શકે. બરાબર. તો બીજો કોઈ ફેર નથી. ચલો 9 ની 3/3 ઘાત. પાછું એક સ્વરૂપનું છે આ કે 9 ની 3/3 ઘાત. ઓકે. જો 9 ની 3/3 ઘાત અહીંયા આપણને આપેલી છે. 9 ની 3/3 ઘાત એને ફરીથી લખવું એક સ્વરૂપમાં કે 3 ની 9 ને 3 નો વર્ગ લખાય. બરાબર. અને 3 નો વર્ગ લખાય અને એને ઘાત જે છે 3/3 આપેલી છે. ફરીથી આપો સાદુરૂપ કે 3 ની 2 ગુણ્યા 3/3 કેમ? કારણ લખી દેવાનું. કારણ
a ની m ઘાતની m ઘાત બરાબર a ની mn ઘાત થાય એટલા માટે તો અહીંયા જે છે બે ઉડી જાય શું વધે 3 ની 3 ઘાત એટલું જ વધે બરાબર 3 ની 3 ઘાત એટલે દરેકને ખ્યાલ છે 3 નો ઘન શું થાય 27 થાય છે બરાબર 3 ની 2 ઘાત 3 ની 3 ઘાત 27 ઓકે એ જ રીતે જે છે જો અગાઉ મેં જે સમજાયેલું તમને બીજું એ જ પ્રમાણે છે અગાઉ પહેલાના બીજામાં 32 ની 1 પંચમાંશ ઘાત હતી અહીંયા જે છે 32 ની 2 પંચમાંશ ઘાત છે બરાબર એટલે અંતે જે છે શું વધશે તો 32 ને 2 ના છે 2 ની 5 ઘાત લખાય 2 ની 5 ઘાત ગુણ્યા 2 પંચમાંશ આપેલું છે તો 5 5 ફરીથી ઉડી જાય લાસ્ટમાં જે વધે તમારો જવાબ ઓકે તો એ ફાવે ચાલો ત્રીજો એક જોઈ લઈએ 16 ની 3 ચતુર્થાંશ ઘાત 16 ની કેટલી ઘાત તો કે 16 ની 3 ચતુર્થાંશ ઘાત ફરીથી આપણો સાદો 16 ને 2 ની 4 ઘાત લખાય બધા દાખલા પૂછતી આવા સહેલા હશે 2 ની 4 ઘાત એટલે 16 થાય દરેકને ખ્યાલ છે તો 2 ની 4 ઘાત આને લખાય અને એની 3 ચતુર્થાંશ ઘાત આપો હવે સાદું તો કે 2 ની 4 ગુણ્યા 3 ચતુર્થાંશ લખાય આને ઓકે અને કારણ લખી દેવાનું કારણ લખવાનું ભૂલવાનું નહીં નહીંતર માર્ક શું થાય કપાઈ જાય એમ થાય બરાબર એટલા માટે જો 4 4 કરવાથી શું થાય ઉડી જાય શું વધે 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત એટલે શું મળે તો 2 ની 3 ઘાત એટલે 8 મળે તો તમે સામાન્ય રીતે આ ઘાતાંક વાળા પદ સુધી લખો તો પણ તમારો જવાબ ખોટો પડશે નહીં ક્લિયર તો આ ત્રીજો થઈ ગયો ચલો ચોથું એકવાર ગણાવી દો 125 ની -1 ના છેદમાં 3 ઘાત આપેલી છે ઓકે તો આમાં કોઈ ફેરફાર કરવાનો નથી જો આપણે સાદું રૂપ આપતા તો એ રીતે જાણવાનું 125 ને 5 ની 3 ઘાત લખાય તો 5 ની 3 ઘાત અને એની -1 ના છેદમાં 3 ઘાત આપો સાદું રૂપ તો કે 5 ની 3 ગુણ્યા -1 ના છેદમાં 3 ઓકે આને ચલો અલગ કરી દઈએ -1 ને અલગ રાખીને આને એટલે તમને સરળ પડે બરાબર આ રીતે લખાય અને કારણ આપણું હતું એનું એ ની m ઘાતની n ઘાત બરાબર e ની m ઓકે એટલે અહીંયા જો 3 3 ફરીથી શું થાય ઉડી જાય તો શું વધે 5 ની -1 ઘાત 5 ની -1 ઘાત જો મેં તમને પહેલા જ કીધું કોઈ પણ સંખ્યાની જો આપણને માઈનસમાં ઘાત આપેલી હોય તો માઈનસમાં ઘાત આપેલી એટલે આપણે શું કરવાનું તો કે જો અંશમાં હોય તો એને છેદમાં લઈ જઈએ તો જે છે પ્લસ ઘાતના સ્વરૂપમાં આપણે એને લખી શકાય છેદમાં હોય તો એને અંશમાં લાવીએ તો પ્લસ ઘાતના સ્વરૂપ તો અહીંયા 5 ની -1 છે એને 1 ના છેદમાં 5 ની 1 ઘાત લખાય બરાબર 5 ની જે છે 1 -1 ઘાત છે એટલે -1 આ બાજુ આવે તો શું થઈ જાય +1 ઘાત બરાબર અને 1 ના છેદમાં 5 કારણ કે જો અહીંયા આ પદ ઘાતાંક માઈનસમાં છે તો મેં કીધું એ પ્રમાણે એનું સ્થાન બદલવાનું અંશમાંથી છેદમાં લાવો અહીંયા અંશમાં છે બરાબર તો અંશની જગ્યાએ આપણે એને છેદમાં લઈ જાવ તો આપણો શું થઈ જાય તો અહીંયા જે અંક જે હતો એ ઋણ તો એની જગ્યાએ અંક થઈ અને 1 ના છેદમાં 5 ની 1 ઘાત એટલે કે અમે 1 ના છેદમાં 5 પણ બરાબર કારણ કે 5 ની 1 ઘાત હંમેશા કેવી થાય છે એક જ થાય છે દરેકને ખ્યાલ છે બરાબર તો આ થઈ ગયું આપણું કામ ઓકે ચલો ત્રીજો પ્રશ્ન એવો છે ત્રીજો પ્રશ્ન છે સાદું રૂપ આપો એમાં કઈ નવીનમાં વિશેષ વસ્તુ કરવાની નહીં રહે ચલો 4 પ્રશ્નો આપેલા છે પહેલાથી શરૂઆત કરી આપેલું છે 2 ની 2/3 ઘાત ગુણ્યા આ જો ઇન્ટુ છે ને ઇન્ટુ એટલે એને ગુણાકાર પણ કહેવાય અને ગુણ્યા 2 ની 1 પંચમાંશ આપણે અગાઉ કરતા તે જ પ્રમાણે કઈ માટે જો આધાર સરખા છે બરાબર આધાર સરખા છે તો આપણે શું કરી શકીએ આધાર બેના સરખા છે તો એટલા માટે આપણે એનું સાદું રૂપ આપી દો તો જો 2 ની 2/3 ગુણ્યા 2 ની 1 પંચમાંશ ઘાત એવો લખાય તો અહીંયા જો આધાર 2 છે 2 ગુણ્યા 2 ની 2/3 વત્તા 1 પંચમાંશ ઘાત લખાય કેમ કારણ કે જો આવું આપણે જોઈ ગયા હતા કારણ લખવાનું a ની m ગુણ્યા a ની n બરાબર a ની m વત્તા n ઘાત લખાય એટલા માટે બરાબર હવે ચાલો સાદું રૂપ આપવાનું 2 નું ખાલી તો 2 ની અહીંયા 2/3 વત્તા 1 પંચમાંશ છે 3 અને 5 નો લસા કેટલો થાય 15 દરેકને ખ્યાલ છે તો 3 ને શેના વડે ગુણો તો 15 આવે તો 3 ને 5 વડે
અહીંયા જે છે 5 ને શેની વડે ગુણો 15 તો 5 ગુણ્યા 3 અને 1 ગુણ્યા 3 કરવું પડે. ઓકે, તો આના બરાબર થાય 2 ની 10 ના છેદમાં 15 ઘાત વત્તા 3 ના છેદમાં 15 ઘાત એટલે 2 ની 10 ને 3 13 ના છેદમાં 15 ઘાત. આ થઈ જાય તમારું સર. બરાબર, 2 ની 13 ના છેદમાં 15 ઘાત આ તમારું સર. ચાલો બીજો પ્રશ્ન જોઈ લઈએ. બીજો પ્રશ્ન છે 1 ના છેદમાં 3 ની 3 ઘાત. ઓકે, 1 ના છેદમાં 3 ની 3 ઘાત આવું કંઈક આપેલું છે અને એની 7 ઘાત આપેલી છે. ઓકે, અને એની 7 ઘાત આપેલી છે. જો આને સાદુરૂપ આપી દઈએ. સૌથી પહેલી વસ્તુ તો કે અહીંયા જે છે આપણે બંનેને અલગ અલગ લખી દઈએ. 1 ને અને 3 ની 3 ઘાત. બરાબર, અને એની 7 ઘાત છે તો બંનેને અલગ અલગ સ્વરૂપમાં લખી દઈએ. ઓકે, જો દરેકને ખ્યાલ છે આપણે એક નિયમ એ છે કે a ની m ઘાત બરાબર અને છેદમાં જે છે અહીંયા આપણને બીજું કોઈ પદ આપેલું હોય જેમ કે b ની m ઘાત અને જો એની m આ રીતે આપેલું હોય તો a ની m અથવા તો જે છે અહીંયા જે પ્રમાણેનું આપણે સ્વરૂપ જોઈ શકીએ છીએ 1 ના છેદમાં 3 ની 3 ઘાત આપેલી છે. બરાબર, તો જો અહીંયા a ની m ઘાત હોય અને અહીંયા ચલો આપણે જોતા જઈએ પ્રમાણે જો આ રીતે હોય ને તો a ની mn છેદમાં b ની mn ઘાત આવું કંઈક સ્વરૂપ મળે. એટલે જે અહીંયા ઘાતની ઘાત હોય ને તો બે અંશ સાથે છે અને છેદની એક ઘાત સાથે એટલે કે બે સાથે એનો ગુણાકાર થાય છે. બરાબર, તો એકને જે છે 1 ની 7 ઘાત દર્શાવી અંશની પહેલા તો ઘાત અને છેદની ઘાત બે અલગ અલગ દર્શાવે. અંશની ઘાત 1 ની 7 ઘાત એટલે દરેકને ખ્યાલ છે 1 ની ગમે એટલી ઘાત હોય સાદુરૂપ એક જ મળશે. અને અહીંયા 3 ની શું થાય તો 3 ગુણ્યા 7 કારણ લખી દેવાનું કારણ કે a ની mn બરાબર a ની m ગુણ્યા n થાય. ઓકે, તો આના બરાબર મળે આપણને 1 ના છેદમાં 3 ની કેટલી ઘાત એટલે 3 ગુણ્યા 7 એટલે 21 ઘાત. બરાબર, 1 ના છેદમાં 3 ની 21 ઘાત છે એટલે એને 3 ની જો અંશમાં લાવો તો 3 ની -21 ઘાત આવો લખો. ક્લિયર? તો આટલો જે છે એનો જવાબ આપણને મળે. ઓકે, ચલો એનાથી આગળ જે છે એક પ્રશ્ન લઈ લઈએ કોઈ પણ. ચલો ચોથો પ્રશ્ન લઈ લઈએ. ત્રીજો જે છે એક તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. ચોથો પ્રશ્ન 7 ની 1/3 ઘાત ગુણ્યા 8 ની 1/3 ઘાત. બરાબર, 7 ની 1/3 ઘાત ગુણ્યા 8 ની 1/3 ઘાત. જો અહીંયા જે છે આનું સાદુરૂપ માટે ફક્ત એક જ નિયમ આપણે લાગુ પાડવાનો છે જે આપણે અગાઉ જોતા હતા એ પ્રમાણે કે અહીંયા આપણે શું કરવું પડે તો કે 7 ની 1/3 ઘાત ગુણ્યા 8 ની 1/3 ઘાત બરાબર 7 ગુણ્યા 8 એની 1/3 ઘાત. અહીંયા કારણ લખવાનું કારણ કે a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત બરાબર જે હમણાં આપણે નિત્ય સમજાવ્યું ને એ પ્રમાણે a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત એટલે શું થાય તો કે a b ની m ઘાત થાય. બરાબર છે, તો એ જ પ્રમાણે લખવાનું કે તો a b એટલે 7 ગુણ્યા 8 અહીંયા લખ્યા તો a ની જે છે આપણને કેટલી m ઘાત મળે છે તો 7 ગુણ્યા 8 એટલે શું મળે તો કે 7 ગુણ્યા 8 મળે આપણને 56. તો 56 ની 1/3 ઘાત એવું વંચાય છે. બરાબર, અને શું કહેવાય કે 7 ની 1/3 ઘાત ગુણ્યા 8 ની 1/3 ઘાત એટલે 56 ની 1/3 ઘાત એવું કહેવાય. ક્લિયર? સમજાઈ ગયું દરેકને? તો ફક્ત જે છે એનું સાદુરૂપ આપણને આટલું જ કંઈક મળે છે. ઓકે, તો અહીંયા જે છે આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. સ્વાધ્યાય 1.6 જે છે એના ઓલમોસ્ટ બધા દાખલા મેં ગણાવી દીધા છે. બરાબર, 3 પ્રશ્નો છે એમાં ખાલી એક દાખલો બાકી છે જે મેં હજુ અહીંયા તમને ગણાવી એ જ પ્રમાણેની મેથડના છે એટલે જે છે એની અંદર કોઈ વિશેષ વસ્તુ બાકી નથી રહેતી. તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.6 જે છે પૂરું થાય છે અને 1.6 ની સાથે સાથે આપણું ચેપ્ટર 1 પણ પૂરું થાય છે. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં જે છે આપણે એનાથી આગળ અભ્યાસ કરીશું. બરાબર, આભાર.